રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર આજે સુંદર મજાનો લાભ તમને પ્રાપ્ત થતો જણાશે. સંતાનને લગતી ચિંતાઓ તમારી દૂર થતી જણાય. વિવાદિત કામકાજની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. મૂડીરોકાણની અંદર આજે તમને સારો ફાયદો મળી શકશે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિની આરાધનાની સાથે રિદ્ધિ સિદ્ધિની પૂજા કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કૌટુંબિક મતભેદ આજે રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે અને તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાશે. આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફની જે ચિંતા હશે આ ચિંતાને તમે દૂર કરી શકશો. અવશ્ય પોઝિટિવ લાભ મેળવી શકો. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવો શ્રી સુક્તમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શન કરીએ મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. નવા પરિચય તમને સારો એવો લાભ આજે કરાવશે. વાહન ચલાવવામાં આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી રહેશે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળતી જણાય. સંતાન પક્ષ તરફથી આજે તમને સારા સમાચાર મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ લક્ષ્મી નારાયણ ભગવાનની સેવા પૂજા અવશ્ય આજે કરવી જોઈએ. વાત હવે કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વિવાદિત કાર્યની અંદર આજે તમારો વિજય થતો જણાય. નવા કામકાજની અંદર લેણા દેણી સારી બની રહી છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે. અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ અવશ્ય આપને લાભ આપશે. કોલર મિત્ર સાથે વાર્ષિક મિત્રો વાત કરવી છે આપણે શુક્ર ગ્રહ વિશે. શુક્ર સમસ્યા આપી રહ્યો છે. તમારા ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષના હિસાબે તમારો શુક્ર નબળો પડે છે. બંને માણસને દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે. અરે તમારું વર્ચસ્વ તમે નથી જમાવી શકતા અને તમારી કીર્તિ તમે નથી વધારી શકતા. તો કયો ઉપાય કરવો જોઈએ? વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સામાજિક કાર્યની અંદર તમને લોકપ્રિયતા જળવાઈ રહેતી જણાશે. માનસિક શાંતિ આજે સારી એવી મળી શકે. આજના દિવસની અંદર મહેમાન અને સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વ્યાપાર બાબતની અંદર આજે મધ્યમ સમય રહેશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સિંહ રાશિવાળા જાતકોએ પંચામૃતનો અભિષેક ભગવાન શંકર ઉપર કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. શત્રુઓ દ્વારા તમને સારો લાભ મળી શકે અને આર્થિક સમસ્યાઓ આજે તમારી હળવી બનતી જણાશે. વિવાદિત કાર્યની અંદર આજે તમે વિજય પ્રાપ્ત કરી શકો. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર મહત્વના કામકાજ આજે થતા જણાશે. જીવનસાથી સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાય. યાત્રા પ્રવાસની અંદર થોડા ઘણા વિઘ્નો આવે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. મહત્વકાંક્ષા પૂર્તિનો સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થતો જણાશે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નારાયણ કવચનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે મૂડીરોકાણની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. આજ તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે. કૌટુંબિક કાર્યની અંદર વિશેષ પ્રકારના કાર્ય કરી શકો અને એના દ્વારા તમને સારો લાભ મળી શકે. જો યાત્રા પ્રવાસ કરવા માટે ઈચ્છુક છો અને યાત્રા પ્રવાસ થઈ રહ્યા છે તો એમાં તણાવ ચિંતાનું વાતાવરણ સર્જાઈ શકે એમ છે. માટે તમારે આ સમયગાળાની અંદર ચિંતા તણાવ ન રાખવા બહુ જરૂરી રહેશે.
આ કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? બની શકે ત્યાં સુધી તમારે મધુરાષ્ટકમનો આજે પાઠ કરી દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વાહન વ્યવહારથી તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. નાના મોટા રોકાણની અંદર સાવધાની રાખશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. કામકાજની અંદર સામાન્ય વિઘ્નોની શક્યતાઓ વધી શકે એમ છે. તમારી માતાના આશીર્વાદથી તમારા કામ સરળ બનતા જણાશે. દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગા મચ્છેદિની, દુર્ગમ સાધિની એટલે કે દુર્ગાના 32 નામનો આજે જપ કરી દિવસની શરૂઆત કરજો. અવશ્ય પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સારા કામકાજની અંદર તમે સમયને પસાર કરી શકશો. સમાજની અંદર સારા કામથી યશ, માન, પ્રતિષ્ઠા વધી શકે. પ્રવાસની શક્યતાઓ વધી શકે. પોઝિટિવ રિઝલ્ટ મળે. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયથી તમારે બચવું જરૂરી છે અને સંતાનને લગતા કામકાજમાં પણ આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મકર રાશિવાળા જાતકોએ. આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આજ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકોએ આજે ખાનપાનમાં સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. વ્યાપારી વર્ગને ભાગીદારી વર્ગથી સારો લાભ મળતો જણાય. કર્મક્ષેત્રની અંદર આજે પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે. સારા કામકાજની અંદર યાત્રાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકર ઉપર અત્તરનો અભિષેક કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. જીવન સાથી સાથે આજે તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. વિવાદને લગતા કામકાજની અંદર વિશેષ લાભ મળી શકે ને તમારા ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર સંયમ રાખશો તો અવશ્ય સારો લાભ મળતો જણાશે. સગા સંબંધીઓથી આજે તમને લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગધાદિ ચૌર્યેણ યશો વિશારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે. દર્શક